હૃદયસ્પર્શી કૌટુંબિક ફિલ્મ બિન્ની એન્ડ ફેમિલી બીજા સપ્તાહમાં પણ સફળ પ્રતિસાદ તરફ ઘણી હિટ ફિલ્મોથી ભરેલા આ વર્ષમાં બિન્ની એન્ડ ફેમિલી એક જબરજસ્ત હિટ ફિલ્મ ઉભરી આવશે જે પ્રેક્ષકોના દિલના તાર ઝણઝણાવી દેશે. તેણે બોલિવૂડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદ ફરી તાજી કરાવશે. વિવેચકોના પણ ખૂબ જ વખાણ મળી રહ્યા છે. ફિલ્મ તમામ ઉંમરના દર્શકોને ગમી જાય તેવી છે. આ ફિલ્મ પ્રેક્ષકોને પરિવાર સહિત થિયેટરમાં પાછા ખેંચી રહી છે. બે પેઢીઓ વચ્ચેના સંબંધોનું અનોખી રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. जब आप इतने एस्टैब्लिश एक्टर्स के साथ अपनी पहली फिल्म करते हो तो आई डोंट थिंक इससे ज़्यादा नसीब की बात हो सकती है, बिकॉज आपको पहले चांस में इतना कुछ सीखने को मिलता है. आप आई थिंक गलतियाँ कम करते हैं बिकॉज आपके साथ कितने एक्सपीरियंस एक्टर्स हैं जो आपको आपकी परफॉर्मेंस को कितना सपोर्ट और एलिवेट करते हैं. मेरे लिए तो मैं एडी भी था सेट पे और मैं बहुत सारे दूसरे काम भी कर रहा था, तो मैंने कभी मोमेंट नहीं लिया कि वो मेरे सामने पंकज सर बैठे हैं या मेरे सामने ये बैठी है, हिमानी मैम बैठी है या राजेश सर बैठे हैं. बट फॉर द फर्स्ट टाइम आई थिंक जब हम दोनों के सीन्स थे तब नर्वसनेस ज़्यादा फील हुई बिकॉज मेरे सारे सीन्स उनके साथ ही हैं. बट क्योंकि ये मंज गई थी अच्छे से, मंजी हुई थी कलाकार विद पंकज सर के सारे सीन्स हो गए थे, तो इन्होंने मेरा हाथ भी पकड़ के करवा दिया. दिस इज फैंटास्टिक मैसेज. ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે આ દરેક જણાએ મૂવી ત્રણેય જનરેશનને સાથે રહીને જોવી જોઈએ જેથી આપણી સંસ્કૃતિ જાગતી રહે. બાલાજી ટેલિફિલ્મ અને મહાવીર જૈન દ્વારા કુકરેના દિગ્દર્શક મૃગદીપસિંહ લાંબા સાથે પ્રસ્તુત કરાયેલી બિન્ની એન્ડ ફેમિલી એક મોડર્ન બળવાખોર યુવતી અને બિન્ની અને તેના રૂઢિચુસ્ત દાદાની હૃદયસ્પર્શી વાર્તા છે. અદાણી રિયાલિટી દ્વારા સંચાલિત ધ બેવલરન ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહે આ ફિલ્મ અંગે તેમના વિચારો શેર કરતા જણાવ્યું હતું કે બિન્ની અને ફેમિલીની સુંદરતા સમાજને સંદેશો આપે છે. કૌટુંબિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે અને તેની વૃદ્ધિ માટે જનરેશન ગેપને પૂરવો જરૂરી હોય છે, જ્યારે માતા પિતાએ યુવા પેઢીની લાગણીઓ અને આકાંક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. And I also saw people came with napkins and handkerchiefs. It's a very emotional film. Sometimes, you know, something remind करे कि हमें होता है. And you know, it also made me feel that I would spend time enough with my parents or my grandparents. So definitely, જે આપણને ખબર જ છે કે જે એક જ વસ્તુ જે છે એ સૌથી કિંમતી છે, સૌથી ઓછી ચોઈસ હોય અને આપણે આપણો સમય રાઈટ રીતે ડિવાઈડ કરવો જોઈએ બિટવીન આર વર્ક, આર ફ્રેન્ડ્સ એન્ડ આર ફેમિલી. મૂવી વેરી સોશિયલ, વેરી ટચી અને દરેક વ્યક્તિ આ પિક્ચર જોવું જ જોઈએ. ફેમિલીને માટે બહુ સારામાં સારો મેसेज છે. जब मैंने अपना खुद का कैरेक्टर लिखा मुझे एक बेस्ट फ्रेंड चाहिए था मिनी के लिए, और बहुत सारे लोगों ने आके मुझे बोला है कि अरे यार रोमांटिक एंगल होता तो अच्छा होता, लेकिन मुझे लगता है हर एक आदमी, हर एक लड़की को एक दोस्त की ज़रूरत होती है. आई थिंक फ्रेंडशिप इज़ मच मोर डीपर एंड मोर प्रोफाउंड देन लव. तो वही मेरा कैरेक्टर इसको बाकी लोगों को समझाता है कि फ्रेंडशिप इज़ मोर इम्पोर्टेंट देन लव. સુભાષ ઘાઈ, ડેવિડ ધવન અને કરણ જોહર જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ ફિલ્મની પ્રશંસા કરી છે. આ જ સમયમાં તેની ઊંડી ઇમોશનલ ઇમ્પેક્ટ અને પ્રાસંગિકતાએ સ્વીકાર્યું છે કે આ ફિલ્મ ખૂબ જ હૃદયસ્પર્શી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.